ગુડ મોર્નિંગ ઓલ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છે ને એક મેં લગભગ જે રકમ આપી હતી ને એની ઇમેજ હું મૂકતા ભૂલી ગયો હતો, પણ આઈ થિંક તમે બધાએ PDF ફાઇલ જે છે મેં તમને લિંકમાં આપેલી છે, તો એમાંથી તમે એ રકમ જોઈને સોલ્વ કરી જ નાખ્યો હશે, બરાબર છે? અને એનું સોલ્યુશન હું ફટાફટ કરાવી દઉં છું, પછી થિયરી તરફ આગળ વધીએ. તો એમાં જે પહેલો દાખલો હતો એ એવું હતું કે તમને એમ કીધું હતું કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મેગ્નેટિક ફિલ્ડનો આપી દીધું છે, એટલે કે કોઈ સ્થળ ઉપર, પૃથ્વીના કોઈ એક સ્થળ ઉપર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે 0.4 × 10⁻⁴ ટેસ્લા. પછી કીધું છે એંગલ ઓફ ડેક્લિનેશન, ડીપ એંગલ આપ્યો છે, ડેક્લિનેશન એટલે ડી થઈ, અને આ એંગલ ઓફ ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશન એટલે ડીપ એંગલ એ કહી શકો, તો ડીપ એંગલ આપી દીધો છે 45 ડિગ્રી. તો ક્વેશ્ચન એમ કહે છે કે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક કેટલો છે, ઉર્ધ્વ ઘટકનો સિમ્બોલ Z છે, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો બહુ ઇઝી અને ફટાફટ આપણે સોલ્વ કરી નાખીએ. આંકડાકીય માહિતી તમે કેલ્ક્યુલેટરમાં ગણી લેજો, જેને ગણાઈ ગયું એનો કોઈ પ્રોબ્લેમ નથી, જેને ખબર જ નથી પડી શું કરું. જો આપણને ખબર છે હોરિઝોન્ટલ કમ્પોનન્ટનું ફોર્મ્યુલા છે H = B net * cos phi. યાદ આવે? cos phi કયો, cos I કયો, નો પ્રોબ્લેમ. પછી હજી એક સમીકરણ હતું વર્ટિકલ કમ્પોનન્ટ માટે Z = B sin I. ખ્યાલ આવે ને? હવે જો આપણી પાસે B નથી, Z એ નથી, આ B એટલે B નેટની વાત છે, પરિણામી ચુંબકીય ક્ષેત્રની. તો મારે શું કરવું પડે? મારે B નો લોપ કરવો છે, એટલે હું આ બે સમીકરણનું શું કરું? ગુણોત્તર લઈ લો, એટલે અહીં થાય H/Z, અને કોસના છેદમાં સાઇન એટલે થાય cot I. ખ્યાલ આવે? અને મેં જે નોંધ તમને ભણાવેલી છે એ આવી છે Z/H tan I. આ ન્યુમેરિકલ આપવાનું કારણ જ એ છે કે આની આપણે પ્રેક્ટિસ થાય. હવે ધ્યાનથી જુઓ તો Z અને H tan I ની વેલ્યુ 45 છે, tan 45 એટલે 1 થાય ને, તો Z અને H તો સરખા થઈ ગયા, એટલે Z = H તમારી પાસે છે 0.4 × 10⁻⁴ ટેસ્લા. Z મળી ગયો. હવે બીજી વસ્તુ, Z અને H પરસ્પર લંબ ઘટક હતા. તમારે જોઈએ છે નેટ મેગ્નેટિક ફિલ્ડ, તો નેટ મેગ્નેટિક ફિલ્ડ આ બે પરસ્પર લંબ છે, તો આ બેનો વેક્ટર સમ થાય, એટલે B બરાબર શું થાય? Z² + H². એટલે એવું કહી શકું ને આ બેની વેલ્યુ તો સરખી છે, એટલે અહીંયા શું આવે? 2 વાર 0.4² એટલે 0.16 × 10⁻⁸. આનું સ્ક્વેર રૂટ તો પાછું આ જ આવશે, અને બેનું સ્ક્વેર રૂટ થાય 1.41 × 0.16 × 10⁻⁸. તો કેલ્સી લઈ ફટાફટ આનો હિસાબ કરો શું આવે. હું જોઈ લઉં છું, બરાબર છે? શું આવે છે જોઈએ. 1.41 × 0.16, 1.41 × 0.16, 0.2256 જવાબ આવે છે. સોરી, આનું સ્ક્વેર રૂટ લેવું પડશે ને પહેલાં. અહીંયા થશે 0.4 × 10⁻⁴. હવે કરવું પડશે, એટલે 1.41 × 0.4, તો આન્સર આવે છે 0.56 × 10⁻⁴ ટેસ્લા. પૂરું આંકડા મેં કરાવી દીધા. લ્યો ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે એક મેગ્નેટિક કંપાસ બોક્સ છે, મતલબ હોકાયંત્ર છે, એમાં જે ચુંબકીય સોય હોય ને એની ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી છે મ્યુ. એને મ્યુથી દર્શાવી છે. ગૂંચળું હોય ને તો કેપિટલ M થી દર્શાવી છે, જ્યારે મેગ્નેટની વાત હોય ને તો એની ડાયપોલ મોમેન્ટને મ્યુથી દર્શાવી. મ્યુ આપી 60 Am/m². પછી એ જે જગ્યાએ હોકાયંત્ર રાખ્યું છે ત્યાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે H 40 μWb/m². માઇક્રોમાં આપ્યું છે. પછી કીધું છે તો ચુંબકીય સોય પર લાગતું ટોર્ક 1.2 × 10⁻³ Nm છે. તો આવા કિસ્સામાં તમારે ડેક્લિનેશન ગોતવાનું છે. ડેક્લિનેશન એટલે D. કેવી રીતે મળશે કયો જો વિચારો. તમારે ડેક્લિનેશન જોઈએ છે. ઓકે, સૌથી પહેલાં જે ડેટા આપ્યો છે એના ઉપરથી ટોર્ક ઉપરથી હું આવું લખી શકું. અહીંયા ટોર્ક = શું થાય? M, અથવા અહીંયા મેગ્નેટ છે તો મ્યુ લખું ને, μ×B. બરાબર છે. હવે જો B જે છે અને મ્યુ ડાયપોલ મોમેન્ટ જે છે, ચુંબકીય સોયને તમે મેગ્નેટિક ફિલ્ડમાં રાખો છો ત્યારે ડેક્લિનેશનને પહેલાં વ્યાખ્યાયિત કરવું પડે. ડેક્લિનેશન કેમ મળતો હતો? તો માની લો કે આ નોર્થ છે, આ સાઉથ છે, એટલે ભૌગોલિક વાત છે. હવે હું મેગ્નેટિક નીડલને ગોઠવું તો એ થોડોક એંગલ બનાવે ને, આપણે વાત થઈ હતી
તો એ જે એંગલ બને ને એને ડેક્લિનેશન કહેવાય. તો હવે સમજો, આની ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાંની થાય? નોર્થ ટુ સાઉથ, સોરી સાઉથ ટુ નોર્થની હોય એટલે ડાયપોલ મોમેન્ટ મળી આમ. ઓકે, નોર્થ અહીંયા છે, સાઉથ અહીંયા છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ એનું અહીંથી આ તરફ આવતું હશે, ડાયપોલ મોમેન્ટ આમ જાય છે. તો એનો જે ખૂણો બને એ કેટલો બનશે? પાઈ માઇનસ ડી નો બનશે. એટલે હું અહીં શું લખીશ? મ્યુ બી સાઇન પાઈ માઇનસ ડી. પાઈ માઇનસ ડી કેમ આવ્યું એ સમજવા તમારે ડાયાગ્રામ દોરવો પડે. હું તમને એક સમજાવી દઉં સાદો ડાયાગ્રામથી કે આ નોર્થ છે, આ સાઉથ છે, અને મેગ્નેટિક નીડલ જે છે એ આવી રીતે ધારો કે ગોઠવાણી. તો મેગ્નેટિક નીડલનો નોર્થ આ થયો, આ સાઉથ થયો, આ જિયોગ્રાફિક મેરિડિયન, આ મેગ્નેટિક મેરિડિયન, એ બે વચ્ચેનો એંગલ ડી છે. તો ડાયપોલ મોમેન્ટ કઈ તરફ થયું? આ તરફ થયું. અને આપણને ખબર છે જે આ નોર્થ પોલ છે એટલે મેગ્નેટિક ફિલ્ડ આમાંથી બહાર નીકળે, અને નોર્થ પોલમાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળતું હોય તો અંદરનો છેડો સાઉથ હોય એટલે અહીંયાથી શું થશે? મેગ્નેટિક ફિલ્ડ આમ અંદર દાખલ થાય ને એટલે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા આમ આવે. તો મેગ્નેટિક ફિલ્ડ તમને આ મળ્યું, તો અહીંયા જે એંગલ બન્યો આ પાઈ માઇનસ ડી થયો. ખ્યાલ આવે? એટલે તમારે મ્યુની દિશા આ મળી, મેગ્નેટિક ફિલ્ડ જમીન ઉપર આ તરફ જતું હશે, એટલે તમારા માટે મ્યુ અને બી વચ્ચેનો ખૂણો પાઈ માઇનસ ડી થયો. પણ સાઇન પાઈ માઇનસ ડી એટલે તો સેકન્ડ ક્વોડ્રન્ટ થાય. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોતે ધન હોય એટલે મને મળ્યું મ્યુ બી સાઇન ડી. અને આ ટોર્ક છે કેટલું આપ્યું છે? 1.2 × 10⁻³ તો હવે બધાની વેલ્યુ મૂકી દો ને, માટે 1.2 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આપ્યું છે 60, બી આપ્યું છે આપણને 40 માઇક્રો છે એટલે 10⁻6 ઇન્ટુ સાઇન ડી. ખ્યાલ આવે? અચ્છા, હવે તમે ધ્યાનથી જુઓ તો 10⁻³ અને 10⁻³ અહીં કટ થાય, 10⁻³ વધે, એ 10⁻³ આ બાજુ આવે એટલે 10⁻³ થઈ જાય. આ 1.2 એમના એમ, અને એના છેદમાં 6 ચોખ્ખું 24 × 10⁻² છે, અને અહીં બીજું સાઇન ડી. ક્લિયર ને? આ પોઈન્ટ દૂર કરવું એટલે અહીં 10⁻³ થઈ જશે, 10⁻³ કટ થઈ ગઈ, અહીં વધે 12 ને અહીં વધે 24 એટલે 1/2 સાઇન ડી. પણ 1/2 એટલે સાઇન 30 થાય ને. સો સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ સાઇન ડી. સો એંગલ ઓફ ડેક્લિનેશન ઇઝ 30 ડિગ્રી. ઇઝી હતો. એના પછી ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ગોતવાનો છે. સોરી, આપી દીધો છે 3.6 × 10⁻5 ટેસ્લા. ડીપ એંગલ આપી દીધું 60 ડિગ્રી. શિરોલંબ ઘટક ઝેડ ફાઇન્ડ કરવાનો છે, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી નેટ ફાઇન્ડ કરવાનું છે. એટલે સેમ મેથડ છે, પણ એમાં જે મેં પીડીએફ ફાઇલમાં જે સોલ્યુશન આપ્યા છે ને એ સોલ્યુશનમાં તમને આનો આંકડો લેશો ને પરફેક્ટ 3.6 લઈને ગણતરી કરશો ને તો થોડુંક જવાબમાં વેરિએશન આવશે. જ્યારે મેં જવાબ આપ્યા છે થોડાક અલગ આવશે. તો તમારે એક તો આ ફોર્મ્યુલા આપણું ફિક્સ છે, tan I = Z/h. તમે 3.6 × 10⁻5 લેશો ને તો જવાબ તમારો થોડોક અલગ આવશે, 6.622 સમથિંગ આવશે, જ્યારે એમાં 0.69 છે. તો એમાં ગભરાવા જેવું નથી. ચેન્જ જે થાય છે એ શું થાય છે એ આપણે સમજીએ. h બરાબર જે 3.6 × 10⁻5 છે, તો હું એને પહેલાં તો 4 ઘાતમાં કન્વર્ટ કરું એટલે 0.36 × 10⁻4 થાય, અને લમસમ લખીએ એટલે રાઉન્ડ ઓફ કરતાં 0.4 × 10⁻4 ટેસ્લા થયું. હવે અહીંયા જે વેલ્યુ મૂકવાની છે તમારે એ તમે મૂકશો 0.4 × 10⁻4, એટલે અહીંયા 0.4 થશે, 0.4 × 10⁻4, અને √3ની વેલ્યુ થાય 1.73. તો 1.73 ઇન્ટુ તમારે કરવાનું છે 0.4, તો 1.73 × 0.4, તો આન્સર મળ્યો 0.69, જે એક્ઝેક્ટ આવી જાય છે 10⁻4 ટેસ્લા. તો ઝેડ તમને મળી ગયો છે. હવે તમારે ગોતવાનું છે બી નેટ. તો બી નેટ તમને ખબર છે કેમ મળે? એચ અને ઝેડ પરસ્પર લંબ ઘટક હતા એટલે અહીં Z² + H² થાય. તો અહીંયા 0.69નો સ્ક્વેર, અને જો આટલી લાંબી લપથી ન જવું હોય ને તો ઇઝી મેથડ એ છે. માની લો કે કોમ્પિટિટિવમાં તમે આ બી નેટ ગોતતા હો તો કેમ કરવું? તો તમે ડાયરેક્ટ લખી શકો H = B net * cos I. યાદ છે ને આ ફોર્મ્યુલા? તો એચની વેલ્યુ છે તમારી પાસે ઓલમોસ્ટ 0.4, તો 0.4 × 10⁻⁴ બી નેટ ફાઇન્ડ કરવું છે તમારે.
અને cos phi cos I આપ્યો છે તમને 60 એટલે cos 60 ની વેલ્યુ થાય 1/2 તો આ b નેટ ઇન્ટુ આ 1/2 આ 0.4 ઇન્ટુ 10⁻⁻4 2 આ બાજુ આવે એટલે એ થઈ ગયું 0.8 ઇન્ટુ 10⁻⁻4 ઇઝ ઇક્વલ ટુ b નેટ. આમાં જો તમે 3.6 લઈને કર્યું હોત ને તો તમારો જવાબ અહીંયા 0.722 આવત, 0.8 નો આવત, પણ સામે પાવર 10⁻⁻4 છે ને એટલે 0.722 લખો કે 0.8 લખો એમાં બહુ ઝાઝો ફરક પડતો નથી. તો બસ જે પ્રેક્ટિસ માટે આપ્યા હતા એ મેં સોલ્વ કરાવી દીધા છે. અચ્છા, બીજી વસ્તુ એ કે આમાં છે ને પ્રેક્ટિસ માટે બહુ ઓછા ન્યુમેરિકલ અવેલેબલ છે. હું હજી એવા ન્યુમેરિકલ ગોતું છું. ચેપ્ટર પૂરું થશે એટલે તમને બીજા 25-30 ન્યુમેરિકલ ગોતી અને એ પણ આપીશ, તમારી પણ સોલ્વ કરવાના રહેશે. ઓકે, ચલો તો થિયરી માટે